જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। બેઝિક ઇંગ્લિશનો ખૂબ 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 અગત્યનો ટોપિક ચપટીમાં ઘરે બેઠા કરોડો વાક્ય બનાવશો। અંગ્રેજી લખવા, બોલવા, શીખવાની, વાંચવાની શરૂઆત અહીંયાથી કરાય। એ પહેલા તમારા સાથ સહકારથી આપણા ઇન્સ્ટાગ્રામ પેજમાં 1 લાખ ફોલોવર્સ પૂરા થઈ ગયા છે। અત્યારે હાલમાં 109K ફોલોવર્સ તમે જો તો ખરા, બહુ ઓછા સમયમાં। ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા હાલમાં છે 1,09,000 એટલે કે 109K ફોલોવર્સ। ફેસબુક પેજ એમાં છે 95,000 કરતાં વધારે ફોલોવર્સ અને યુટ્યુબ ચેનલમાં 56,000 સબસ્ક્રાઈબર્સ પૂરા થઈ ગયા છે। તમે જુઓ તો ખરા, સોશિયલ મીડિયામાં તમારા સાથ સહકારથી આપણે ધૂમ મચાવી રહ્યા છીએ। ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા, ફેસબુક પેજ નિરલ અઘારાને ફોલો કરવાનું ભૂલતા નહીં, કારણ કે એ બંને પેજમાં દરેક પોસ્ટમાં ગુજરાતી ઉચ્ચાર પણ આવે છે। ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર મહેનત દેખાય ને તો આખો વિડીયો જોઈ લો એકવાર, પછી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ચાલો, આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજ્જુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। આના કરતાં હેલું કાંઈ છે જ નહીં। આજે આપણે આવી ગયા છીએ બેઝિક ઇંગ્લિશનો સૌથી અગત્યનો ટોપિક ટુ હેવના રૂપ લઈને। એમાં આપણે જોવાનું છે ટુ હેવ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, કરોડો વાક્યો ચપટીમાં દરેકમાં ટેબલ આવશે અને વિડીયોના અંતે એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય તમને બનાવતા આવડી જશે। વર્તમાન કાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ભૂતકાળ હકાર નકાર પ્રશ્નાર્થ, ભવિષ્ય હકાર નકાર પ્રશ્નાર્થ, અને હું તમને એક વાક્ય હોમવર્કમાં આપીશ। આખો વિડીયો જોજો પ્લીઝ। ટુ હેવ વર્તમાન કાળ, પણ એ પહેલા કરતા જોઈ લઈ। આઈ એટલે હું, મેં, મને, મારે, મારું। વી એટલે અમે, આપણે। યુ એટલે તું, તમે। ધે એટલે તેઓ। ઓલ એટલે બધા। ઈચ એટલે દરેક। હી એટલે તે છોકરા માટે, પુરુષ માટે આવે। સી એટલે તેણી, છોકરી સ્ત્રી માટે આવે। ઈટ એટલે તે, તમે જો હી એટલે તે પણ ઈ છોકરા માટે, પુરુષ માટે આવે। ઈટ એટલે તે નિજી વસ્તુ, નાન્યતર જાતિ, પશુ પક્ષી, પ્રાણી માટે આવે। ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ છે હેવ, હેઝ। વર્તમાન કાળ ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ છે હેવ, હેઝ। હેવ મીન્સ કે પાસે, હેવ અને હેઝ એટલે પાસે છે, બરાબર। અને અલગ અલગ વસ્તુ છે, કાર, ગાડી, મોબાઈલ, સમય, રૂપિયા, સ્નેક્સ નાસ્તો, ટોયઝ રમકડા, બાઇક એટલે બાઇક, બુક। તમે જો એક કોઈ કરતા લઈ લ્યો, કોઈ એક શબ્દ લઈ લ્યો, નામ લઈ લ્યો, હકાર નકાર કેટલા તમે જોવો તો ખરા દુનિયાના વાક્ય બને। હેવ હેઝ એટલે પાસે છે। આઈ, વી, યુ, ધે બહુવચનમાં હેવ આવે છે। હી, સી, ઈટ એકવચનમાં હેઝ આવે છે। નકારની વાત કરીએ તો ડુ અને ડઝનો ઉપયોગ થાય છે। હકારમાં હેવ આવતું હોય એ બધા જ કરતામાં ડુ આવે, અને હેઝ આવતું હોય એમાં ડઝ આવે। પછી હંમેશા, નોટ, હંમેશા હેવ, અહીંયા હેઝ નહીં આવે। નકાર વાક્યમાં ડુ અથવા ડઝ, નોટ હેવ। પાસે નથી, મારી પાસે છે આઈ હેવ, તેની પાસે છે હી હેઝ। મારી પાસે નથી, આઈ ડુ નોટ હેવ, તેની પાસે નથી, હી ડઝ નોટ હેવ। હવે તમે જોઈ લ્યો, આ બધા શબ્દનો ઉપયોગ કરવાનો છે ને હું એક કરતા લેવું। હકારની પહેલા વાત કરીએ, હકાર નકાર બે સાથે કરશું, બરાબર। ચાલો, ગાડી, મારી પાસે જો ટુ હેવના રૂપનો ઉપયોગ થાય ક્યાં? માલિકી માટે, કોઈ સજીવ, વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્યમાં, બરાબર। કોઈ સજીવ અને ખાસ કરીને મનુષ્ય પાસે કાંઈ વસ્તુ છે, કાંઈ વસ્તુ હતી, કાંઈ વસ્તુ હશે, માલિકી માટે। મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર। મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર। મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ। મારી પાસે મોબાઈલ નથી, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ। મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ। મારી પાસે સમય નથી, આઈ ડુ નોટ હેવ ટાઈમ। મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની। મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની। મારી પાસે નાસ્તો છે, આઈ હેવ સ્નેક્સ। મારી પાસે નાસ્તો નથી, આઈ ડુ નોટ હેવ સ્નેક્સ। મારી પાસે રમકડા છે, આઈ હેવ ટોયઝ। મારી પાસે રમકડા નથી, આઈ ડુ નોટ હેવ ટોયઝ। મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક। મારી પાસે બાઇક નથી,
આઈ ડુ નોટ હેવ અ બાઇક. મારી પાસે પુસ્તક છે. આઈ હેવ અ બુક. મારી પાસે પુસ્તક નથી. આઈ ડુ નોટ હેવ અ બુક. એની જેમ કોઈ પણ વી લઈ લ્યો, સોરી કોઈ પણ કરતા વી લઈ લ્યો, યુ લઈ લ્યો, ધે લઈ લ્યો, ઓલ લઈ લ્યો. આપણે કેવું હોય કે બધા પાસે રૂપિયા છે. બધા એટલે ઓલ. ઓલ હેવ મની. બધા પાસે નાસ્તો છે. ઓલ હેવ સ્નેક્સ. બધા પાસે ગાડી છે. ઓલ હેવ અ કાર. બધા પાસે મોબાઈલ છે. ઓલ હેવ અ મોબાઈલ. બધા પાસે સમય છે. ઓલ હેવ ટાઈમ. હજી એક લઈએ છોકરા માટે. તેની પાસે ગાડી છે. હી હેઝ. હીમાં હેઝ. આઈ વી યુ ધે બહુવચનમાં. હેવ હી સી ઇટ એક વચનમાં હેઝ. તેની પાસે ગાડી છે. હી હેઝ અ કાર. તેની પાસે ગાડી નથી. હી ડઝ નોટ હેવ અ કાર. હકારમાં હેઝ, નકારમાં ડઝ નોટ હેવ. અહીંયા હેઝ નહીં આવે. તેની પાસે મોબાઈલ છે. હી હેઝ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ નથી. હી ડઝ નોટ હેવ અ મોબાઈલ. તેની પાસે સમય છે. હી હેઝ ટાઈમ. તેની પાસે સમય નથી. હી ડઝ નોટ હેવ ટાઈમ. તેની પાસે રૂપિયા છે. હી હેઝ મની. તેની પાસે રૂપિયા નથી. હી ડઝ નોટ હેવ મની. તેની પાસે નાસ્તો છે. હી હેઝ સ્નેક્સ. તેની પાસે નાસ્તો નથી. હી ડઝ નોટ હેવ સ્નેક્સ. તેની પાસે રમકડા છે. હી હેઝ ટોયઝ. તેની પાસે રમકડા નથી. હી ડઝ નોટ હેવ ટોયઝ. તેની પાસે બાઇક છે. હી હેઝ અ બાઇક. તેની પાસે બાઇક નથી. હી ડઝ નોટ હેવ અ બાઇક. તમે જો તો ખરા. ટુ હેવ વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ. ભૂતકાળમાં આવશે હેડ. બધાયમાં હેડ. ભવિષ્યમાં વિલ હેવ. નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ અથવા ડઝ નોટ હેવ. ભૂતકાળમાં શું આવશે? ડીડ નોટ હેવ. ભવિષ્યમાં શું આવશે? વિલ નોટ હેવ. નકારની વાત કરવું. હવે તમે જો અલગ અલગ લઈએ આપણે. મારી પાસે ગાડી છે. આઈ હેવ અ કાર. અમારી પાસે મોબાઈલ છે. વી હેવ અ મોબાઈલ. તમારી પાસે સમય છે. યુ હેવ ટાઈમ. તેઓ પાસે રૂપિયા છે. ધે હેવ મની. બધા પાસે નાસ્તો છે. ઓલ હેવ સ્નેક્સ. તેની પાસે રમકડા છે. હી હેઝ ટોયઝ. તેણીની પાસે પર્સ છે. સી હેઝ અ પર્સ. તેણીની પાસે બાઇક છે. સી હેઝ અ બાઇક. આ નિજી વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે છે. મારા ભાઈ પાસે પુસ્તક છે. માય બ્રધર હેઝ અ બુક. આવો શબ્દ આવતો હોય છે પાસે અથવા મારે, તેને. સૌથી વધારે આ આવે છે પાસે. કોઈ ઘરે બેઠા કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ વસ્તુ લઈ લ્યો. આપણે બોલી મારી પાસે ચમચી નથી. આઈ ડુ નોટ હેવ અ સ્પૂન. ચાલો હવે અહીંયા આવશે હેડ. અહીંયા આવી જશે ડીડ નોટ હેવ. ચાલો ટુ હેવ ની વાત કરીએ તો ટુ હેવ. ભૂતકાળની વાત કરીએ તો વર્તમાન કાળમાં શું આવે? વર્તમાન કાળમાં હેવ હેઝ. નકારની વાત કરીએ તો ડુ અથવા ડઝ નોટ હેવ. ભૂતકાળની વાત કરીએ તો હેડ. નકારમાં ડીડ નોટ હેવ. કોઈ પણ કરતા હોય હાગમટે સપરિવાર હકારમાં માત્ર ને માત્ર હેડ. નકારમાં ડીડ નોટ હેવ. ડીડ નોટ હેવ. મારી પાસે ગાડી છે. આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી હતી. આઈ હેડ અ કાર. તમે જુઓ તો ખરા. કોઈ પણ કરતા લઈ લ્યો. ચાલો થઈ જાવ તૈયાર. મારી પાસે બાઇક હતું. જો પાસે હતું. મારી પાસે બાઇક હતું. આઈ હેડ અ બાઇક. મારી પાસે બાઇક નહોતું. આઈ ડીડ નોટ હેવ અ બાઇક. અમારી પાસે પુસ્તક હતું. વી હેડ અ બુક. અમારી પાસે પુસ્તક ન હતું. વી ડીડ નોટ હેવ અ બુક. તમારી પાસે રૂપિયા હતા. યુ હેડ મની. તમારી પાસે રૂપિયા ન હતા. યુ ડીડ નોટ હેવ મની. તેઓ પાસે મોબાઈલ હતો. ધે હેડ અ મોબાઈલ. તેઓ પાસે મોબાઈલ ન હતો. ધે ડીડ નોટ હેવ અ મોબાઈલ. તેની પાસે નાસ્તો હતો. હી હેડ સ્નેક્સ. તેની પાસે નાસ્તો ન હતો. હી ડીડ નોટ હેવ સ્નેક્સ. તેણીની પાસે સમય હતો. સી હેડ ટાઈમ. તેની પાસે સમય નહોતો. સી ડીડ નોટ હેવ ટાઈમ. આપણે બોલી મારી પાસે ગઈકાલે સમય નહોતો. ભૂતકાળ નકાર. આઈ ડીડ નોટ હેવ ટાઈમ યસ્ટરડે એટલે ગઈકાલે. ટુડે એટલે આજે. યસ્ટરડે એટલે ગઈકાલે. ટુમોરો એટલે આવતીકાલે. બધા પાસે રમકડા હતા. અથવા બધા પાસે ગાડી હતી. ઓલ હેડ અ કાર. બધા પાસે ગાડી નહોતી. ઓલ ડીડ નોટ હેવ અ કાર. મારા બેન પાસે રમકડા હતા.
માય સિસ્ટર હેડ ટોયઝ, મારા બેન પાસે રમકડા નહોતા. માય સિસ્ટર ડીડ નોટ હેવ ટોયઝ. 2 કાર્ડ પૂરા થઈ ગયા. વર્તમાન કાળની વાત કરીએ તો હેવ અથવા હેઝ, નકારમાં ડુ અથવા ડઝ, નોટ હેવ. 4 વાક્ય બને. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા નહોતા, આઈ ડીડ નોટ હેવ મની. હવે શું આવશે? ભવિષ્ય. ભવિષ્યમાં હકારમાં શું આવે છે? વિલ હેવ, નકારમાં વિલ નોટ હેવ. વર્તમાન કાળમાં પાસે છે, ભૂતકાળમાં પાસે હતું અને ભવિષ્યમાં પાસે હશે. તમે જોવો તો ખરા. અંગ્રેજી શીખવાનો પહેલો દિવસ. ટુ હેવ ભવિષ્ય. ભૂતકાળમાં બધા જ કરતા સાથે હેડ. આમાં કોઈ પણ કરતા હોય, આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ, એકવચન, બહુવચન, હાગમટે, સહપરિવાર, બધાયમાં વિલ હેવ. નકારમાં વિલ પછી નોટ મૂકી દો. સહાયકારક ક્રિયાપદ વિલ પછી નોટ મૂકી દો. ખેલ ખતમ. પાસે હશે નહીં અથવા પાસે નહીં હોય. મારી પાસે ગાડી હશે નહીં અથવા મારી પાસે ગાડી નહીં હોય. બે ઈ જ થાય. એનો અર્થ તમે જોવો તો ખરા. થઈ જાવ તૈયાર. મારી પાસે મોબાઈલ હશે, આઈ વિલ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હશે નહીં અથવા મારી પાસે મોબાઈલ નહીં હોય. આઈ વિલ નોટ હેવ અ મોબાઈલ. અમારી પાસે નાસ્તો હશે, વી વિલ હેવ સ્નેક્સ. અમારી પાસે નાસ્તો હશે નહીં, વી વિલ નોટ હેવ સ્નેક્સ. તમારી પાસે ગાડી હશે, યુ વિલ હેવ અ કાર. તમારી પાસે ગાડી નહીં હોય, યુ વિલ નોટ હેવ અ કાર. તેઓ પાસે રમકડા હશે, ધે વિલ હેવ ટોયઝ. તેઓ પાસે રમકડા હશે નહીં, ધે વિલ નોટ હેવ ટોયઝ. તેની પાસે બાઇક હશે, હી વિલ હેવ અ બાઇક. તેની પાસે બાઇક હશે નહીં, હી વિલ નોટ હેવ અ બાઇક. તેની પાસે રૂપિયા હશે, સી વિલ હેવ મની. તેની પાસે રૂપિયા હશે નહીં, સી વિલ નોટ હેવ મની. બધા પાસે સમય હશે, ઓલ વિલ હેવ ટાઈમ. બધા પાસે સમય હશે નહીં, ઓલ વિલ નોટ હેવ ટાઈમ. તમે જુઓ તો ખરા. હવે આ કોષ્ટક તમે જુઓ. ટુ હેવના રૂપ. ટુ હેવના રૂપની વાત કરીએ તો વર્તમાન કાળ, ભૂતકાળ, ભવિષ્ય કાળ. ટુ હેવ હકાર વાક્ય, આ નકાર વાક્ય. તમે જુઓ આવી પ્રેક્ટિસ કરાય. જોયું આપણે. ટુ હેવ વર્તમાન કાળનું રૂપ, હકારમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્ય વિલ હેવ. નકારની વાત કરીએ તો વર્તમાન કાળમાં ડુ ડઝ, ભૂતકાળમાં ડીડ, ભવિષ્યમાં વિલ, પછી હંમેશા નોટ. નકારમાં કોઈ પણ કાળ હોય હંમેશા હેવ આવશે. પાસે છે, પાસે હતું, પાસે હશે. હવે તમે જો, મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ નથી, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હતો, આઈ હેડ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ ન હતો, આઈ ડીડ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હશે, આઈ વિલ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હશે નહીં, આઈ વિલ નોટ હેવ અ મોબાઈલ. છોકરાની વાત કરીએ. તેની પાસે સમય છે, હી હેઝ ટાઈમ. હી હેઝ ટાઈમ. તેની પાસે સમય નથી, હી ડઝ નોટ હેવ ટાઈમ. તેની પાસે સમય હતો, હી હેડ ટાઈમ. તેની પાસે સમય નહોતો, હી ડીડ નોટ હેવ ટાઈમ. તેની પાસે સમય હશે, હી વિલ હેવ ટાઈમ. તેની પાસે સમય હશે નહીં, હી વિલ નોટ હેવ ટાઈમ. હકાર, નકાર અને પ્રશ્નાર્થમાં સહાયકારક ક્રિયાપદ ક્યાં આવી જાય? આગળ એક જ વાક્ય ઉપરથી 9 વાક્ય આપણે જોવાના છે. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર. તમે જુઓ તો ખરા. ચાલો 3 હકાર, 3 સોરી માફ કરજો, 3 વર્તમાન કાળ, 3 ભૂતકાળ, 3 ભવિષ્ય કાળ. જય પાસે ગાડી છે, જય વર્તમાન કાળ, હેવ હેઝ, જય એક વચન, હેઝ, જય હેઝ અ કાર. જય પાસે ગાડી નથી તો શું આવશે જયમાં? ડઝ. જય ડઝ નોટ હેવ અ કાર. શું જય પાસે ગાડી છે? સહાયકારક ક્રિયાપદ ડઝ ક્યાં આવી જાય? આગળ. ડઝ જય હેવ અ કાર? જય પાસે ગાડી હતી, ભૂતકાળમાં શું આવી જાય? હેડ. જય હેડ અ કાર. જય પાસે ગાડી ન હતી, ભૂતકાળ નકાર શું આવી જાય? ડીડ. જય ડીડ નોટ હેવ અ કાર. શું જય પાસે ગાડી હતી? ડીડ આવી જાય આગળ. ડીડ જય હેવ અ કાર? જય પાસે ગાડી હશે, પાસે હશે ભવિષ્યમાં વિલ હેવ.
જય વિલ હેવ અ કાર. જય પાસે ગાડી હશે નહીં અથવા જય પાસે ગાડી નહીં હોય, વિલ પછી નોટ મૂકી દો. જય વિલ નોટ હેવ અ કાર. શું જય પાસે ગાડી હશે? વિલ આવી જાય આગળ. વિલ જય હેવ અ કાર? તમે જોવો તો ખરા. તેઓ પાસે, હજી એક્ઝામ્પલ લઈએ. તેઓ પાસે રૂપિયા છે. ધે હેવ મની. તેઓ પાસે રૂપિયા નથી. ધે ડુ નોટ હેવ મની. શું તેઓ પાસે રૂપિયા છે? ડુ ધે હેવ મની? તેઓ પાસે રૂપિયા હતા. ધે હેડ મની. તેઓ પાસે રૂપિયા ન હતા. ધે ડીડ નોટ હેવ મની. શું તેઓ પાસે રૂપિયા હતા? ડીડ ધે હેવ મની? તેઓ પાસે રૂપિયા હશે. ધે વિલ હેવ મની. તેઓ પાસે રૂપિયા નહીં હોય. ધે વિલ નોટ હેવ મની. શું તેઓ પાસે રૂપિયા હશે? વિલ ધે હેવ મની? વિડીયો તમને કેવો લાગ્યો? મહેનત દેખાણી હોય તો લાઈક કરી નાખો. 5 ગ્રુપમાં શેર કરી નાખજો. 5 સબસ્ક્રાઈબર કરાવજો. ઘરમાં રહેલા તમામ મોબાઈલમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 પર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઘરે બેઠા એવી જ પ્રેક્ટિસ કરવાની હોય છે. કોઈ પણ કરતા લઈ લ્યો, કોઈ પણ કાર્ડ લઈ લ્યો. હકાર નકાર ટોટલ 9 વાક્ય બને. વર્તમાન કાળના 3 ભૂતકાળના 3, ભવિષ્ય કાળ. ટુ હેવ બેઝિક ઇંગ્લિશનો સૌથી અગત્યનો ટોપિક છે. ટુ હેવ વર્તમાન કાળ, હેવ હેઝ ભૂતકાળમાં, હેડ ભવિષ્યમાં, વિલ હેવ. નકારની વાત કરીએ તો ડુ ડઝ નોટ હેવ, ડીડ નોટ હેવ, વિલ નોટ હેવ. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો અને પીડીએફ ફાઇલ બનાવું છું. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.